नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निदाताय। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 15નો સ્વાધ્યાય ચાલે છે. સળંગ ગાથા 141નો સ્વાધ્યાય ચાલે છે. એ 15મી ગાથા, એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો પૂરા કર્યા છે. શેષ અંશો આજે લઈશું અને તે પછીથી આપણે ગાથા 16મીનો સ્વાધ્યાય શરૂ કરીશું. તો આજે પહેલા ગાથા 16 પણ આપણે લઈએ છીએ. गाथा 16 उपोद्घात में कहे छे कि आगे सम्यक्त्व के कारण जो 6 द्रव्य है उनसे यह 3 लोक भरा हुआ है, उनको यथार्थ जानो, ऐसा अभिप्राय मन में रखकर यह गाथा सूत्र कहते हैं. गाथा 16 द्रव्याणि जानीहि तानि षट् त्रिभुवनम भूतम यही आदि विनाश विवर्जित ज्ञानी भी प्रभणित. 16મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે હે પ્રભાકર ભટ્ટ, તું तानि षड द्रव्याणि जानीहि, उन 6 द्रव्यों को जान. यही त्रिभुवनम भूतम, जिन द्रव्यों से यह 3 लोक भरा रहा है वे 6 द्रव्य ज्ञानी भी आदि विनाश विवर्जित प्रभणित. ज्ञानियों ने आदि अंत कर रहित द्रव्यार्थिक नय से कहे हैं. हे प्रभाकर भट्ट, तू उन 6 द्रव्यों को जान जिन द्रव्यों से यह 3 लोक भरा रहा है. वे 6 द्रव्य ज्ञानियों ने आदि अंत कर रहित द्रव्यार्थिक नय से कहे हैं. गुजराती में गाथा लईए. जान द्रव्य ए 6 रहा, त्रिभुवन जेथी भरेल, आदि अंत रहित ए ज्ञानी गणे कहेल. आ 3 लोक जेनाथी भर्यो छे एवा ए 6 द्रव्य અને એ 6 દ્રવ્યને જાણવાનું કહે છે. અર્થમાં કહે છે કે જે 6 દ્રવ્યો વડે આ 3 લોક ભરેલા છે તે દ્રવ્યોને તું જાણ. જ્ઞાનીઓએ તે દ્રવ્યોને આદિ તથા અંત રહિત કહ્યા છે. 6 દ્રવ્યો અનાદિથી છે અને અંત વિનાના છે. એનો અંત નથી, નાશ નથી, એની કોઈ આદિ નથી, કોઈએ બનાવ્યા નથી, કોઈએ એની રચના કરી નથી. જે અન્ય મતની અંદર એવી માન્યતા છે કે આ જગતની રચના બ્રહ્માએ કરી, એવી કોઈ વાત છે જ નહીં. એ શક્ય જ નથી. બ્રહ્માએ રચના કરી તો આ બધા પદાર્થો બ્રહ્મા ક્યાંથી લાવ્યા અને બ્રહ્માને કોણે ઉત્પન્ન કર્યા, ઘણા બધા પ્રશ્નો થાય. એટલે એવી વાત જ નથી, એ બધી કલ્પિત વાત છે, મિથ્યા માન્યતા છે. 6 દ્રવ્યો અનાદિથી છે, 6 દ્રવ્યો અનાદિથી છે અને એનો અંત નથી. જે 6 દ્રવ્યો આ 3 લોકને વિશે ભરેલા પડ્યા છે એવા આ લોકને તું જાણ, એ 6 દ્રવ્યોને જાણ, એના પરિણમનને જાણ. અને એ જાણવું એને વ્યવહારથી સમ્યક્ત્વ કહ્યું છે. એ 6 દ્રવ્યમાં તું પણ આવી જાય છે. અહીંયા આગળ કહે છે કે આ લોક 6 દ્રવ્યોથી પરિપૂર્ણ છે, અનાદિ નિધન છે, એટલે કે જેની આદિ પણ નથી
અને જેનું નિધન એટલે અંત પણ નથી. છ દ્રવ્યો એવા છે તથા એનો કોઈ કર્તા એટલે બનાવનાર પણ નથી, કોઈએ એને ઉત્પન્ન કર્યા નથી. તેમજ બે દ્રવ્ય ભેગા થઈને કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, કે બે દ્રવ્ય ભેગા થઈ જાય એટલે કોઈ એક દ્રવ્યનો નાશ થાય એવું પણ બનતું નથી. એટલે કે છે કે આ લોક છ દ્રવ્યોથી પરિપૂર્ણ છે, અનાદિ નિધન છે, તથા એનો કોઈ કર્તા એટલે બનાવનાર પણ નથી, તેમજ કોઈ નાશ કરનાર પણ નથી. સ્વભાવથી આ પ્રમાણે છે. દ્રવ્ય સ્વભાવ જ એવો છે. જો કે છ દ્રવ્યોની શ્રદ્ધાને વ્યવહારથી સમ્યક તો કહ્યું છે. જેવા દ્રવ્યો છે, જેવું દ્રવ્યનું પરિણમન છે, દ્રવ્યોમાં જેવા ગુણ છે, એ પ્રમાણે શ્રદ્ધા, એ શ્રદ્ધાને વ્યવહારથી સમ્યક તો કહ્યું છે. તો પણ શુદ્ધ નિશ્ચયથી શુદ્ધ આત્મા અનુભૂતિ રૂપ વિતરાગ સમ્યક્ત્વનું કારણ નિત્ય આનંદ સ્વભાવવાળો એવો નિજ શુદ્ધ સહજ આત્મા જ છે, અને તે ઉપાદેય છે. નિશ્ચયથી તો શુદ્ધ આત્માની અનુભૂતિ, પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ રૂપ વિતરાગ સમ્યક્ત્વ છે. એવા વિતરાગ સમ્યક્ત્વનું કારણ જે નિત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતાનો આત્મા છે, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે, એ જ છે. એવું સ્વરૂપ છે, માટે એવા નિર્મળ વિતરાગી પરિણામ થાય છે. એટલે પોતાનું જે સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. તો આ રીતે આ 16મી ગાથા છે. આપણે અત્યારે 15મી ગાથા કરી રહ્યા છીએ. 15મી ગાથામાં જે વાત ચાલી રહી છે એ સંબંધી વાત છે કે જગતમાં જીવાદી દ્રવ્યોને જે યથાસ્થિત જેમ છે તેમ જાણે છે તથા તે જ પ્રમાણે શ્રદ્ધા કરે છે, તે આત્માનો નિશ્ચળ ભાવ, ચળ મલિન તથા અવઘાડ દોષ રહિત આત્મભાવ સમ્યક દર્શન છે. અને પછી એમાં આગળ એ વાત આવી કે પોતાનો શુદ્ધ સહજ આત્મા જ ઉપાદેય છે, અને એવી રૂચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ છે. તો આગળ એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 4 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 206 ઉપર 3જો પેરેગ્રાફ. ભગવાન આત્મા પરમાત્મા વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એનો અનુભવ એટલે કે દ્રવ્ય જેવું છે તેને અનુસરીને ભમવું, ત્યારે તેને સમ્યક દર્શન થાય છે. એ સમ્યક દર્શન એ મુક્તિનું કારણ છે. વ્યવહાર સંકિતો રાગ છે એ આગળ બીજી રીતે કહેશે, એ બીજી રીતે પછીની ગાથામાં કહેશે. 17માં એમ કે આ ગ્રસ્તાશ્રમમાં સંકિતો છે નિશ્ચય ઉપાને, છતાં એને તમે વિતરાગ ચારિત્ર વાળું સંકિત કહેતા નથી. એ બીજી અપેક્ષા છે. ત્યાં આગળ નિશ્ચય સમ્યક ગ્રસ્તાશ્રમમાં ભરત ચક્રવર્તી આદિને હતું. શુદ્ધ ભગવાન ઉપાધિ આત્મા એવો અનુભવમાં સંકેત નિશ્ચય જ હતો, પણ અવૃત્તિ છે એટલે વ્રતના ચારિત્રનો અભાવ છે. એથી પુણ્યના પરિણામ પૂજા દાના ભક્તિમાં જોડાય છે. એથી એને એ વિતરાગ ચારિત્રની અપેક્ષાએ એને સરાજ સંકેત કહેવામાં આવ્યું છે. 17માં આવશે. 17 ગાથા છે તો નિશ્ચય વિતરાગ સંકેત તો વિતરાગ છે. એને એવું રાગની પ્રધાનતાથી વિતરાગતામાં જે નિત્ય લીનતા જોઈએ એવી નથી અપેક્ષાએ. રાગના દોષની અપેક્ષાએ સંકેત નિશ્ચય હોવા છતાં સરાગ સંકેત કહીને વ્યવહાર કર્યો છે. 17માં આવશે. સમજાણું કાંઈ કથન શૈલી એવી કે પ્રભુ
પોતે વિતરાગ છે એનો પત્તો ન મળે જ્યાં સુધી એનું થોથા છે બધું. આ દુનિયાના બહારના ચમત્કાર બધા હોળી છે એ મહાનની. પ્રભુ આનંદનો નાથ અંદર છે. જેમાં અતિન્દ્રિય આનંદ 606 ભર્યો છે. એક ભાષા એ કહીએ તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપે જયારે કહીએ તો જ્ઞાન ગુણથી કહીએ, આનંદથી અતિન્દ્રિય આનંદથી કહીએ તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ ભગવાન છે. દરેકનો ભગવાન છે. એની અંતરમાં સંયોગની દ્રષ્ટિ છૂટી, સંયોગી ભાવની દ્રષ્ટિ છૂટી. એક સમયની પર્યાય અલ્પજ્ઞતા છે એ સ્વરૂપ એનું પૂર્ણ નથી. પૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય વીર્યનો પિંડ છે એ. એવું જે નિશ્ચય સમ્યક દર્શન એ જ કલ્પવૃક્ષ છે. હવે અંદરમાં જેટલી એકાગ્રતા થશે એટલો આનંદ ધરશે એમ કે છે. ભગવાન આત્મા આતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ. જે આનંદ ઇન્દ્રોના ઇન્દ્રાસનમાં હજારો કરોડો દિવાંગનાઓ સાથે વિષયમાં રાગ છે એ તો ઝેર છે. આ તો અતિન્દ્રિય આનંદ. એ અતિન્દ્રિય આનંદના અનુભવની જે પ્રતીતિ નિશ્ચય વિતરાગી સમકી છે તો એક સંકિત વિતરાગ જ તે. આગળ બીજી અપેક્ષાની છે. એ કલ્પવૃક્ષ છે, એ કામધેનું છે. ગાય હોય છે ને જયારે જોઈએ ત્યારે દૂધ આપે, એનું નામ કામધેનું. એમ આત્મા જયારે જોઈએ ત્યાં અંદર જાય તો એને આનંદ મળે. એ કામધેનું ગાય છે આત્મા. સમ્યક દર્શન. ગાય હોય છે ને, ઓઢવાણમાં હતી નહીં, દાદવા વાળા હતી, કામધેનું ગાય હતી. જયારે જોઈએ ત્યારે, જયારે ચા પીવાનું મન થાય ને ત્યારે દૂધ જોઈએ, દૂધ આપે ત્યાં વર્ષે. ઓલામાં તો હવાના હાજ 2 વાર આપે. સાધારણ એવું છે ને, સવારે દૂધ ના હાજે 2 વાર દુવે. ઓલું જયારે જોવે મહેમાન આવ્યા જોવે તો દૂધ તૈયાર, દુવે તો તૈયાર દૂધ. કામધેનું ગાય એને કહે છે. એમ ભગવાન આત્મા સંદેવાય. ભાઈ એ નિર્વિકલ્પ રાગ વિનાના આનંદનો એ સાગર છે પ્રભુ. ભાઈ તને તારી કિંમત નથી, તને તારી ખબીરો નથી, તારી તને કિંમત નથી, તારી તને મહત્તાની મહિમા નથી. આ પુણ્યના પરિણામ કઈ કર્યા ને કાંઈ એના ફળ તરીકે ધૂળ મળી 2-5-10 કરોડ. ઝેર છે ને મોટર આપણે છે. મોટરમાં કચરાય મરે છે. મને કેટલાય આવ્યા છે. ન હોય તો મોટર એને છાતી પર બેઠી હોય છે. મોટરને નભાવવી મોટરના પ્રમાણમાં એ છાતી ઉપર બહુ એને જોર હોય બધું. આ બધું આપણું કોઈ મોટા મન છે. ચોરાવશે તો, રાજા લૂંટશે તો, કુટુંબી મારી નાખશે તો, કુટુંબી ન જોર હોય એનું. રાજા થઈને નથી મોટો રાજા, 1 કલાકની 1.5 લાખની પેદાશ. કેવો રાજા! એના કુટુંબે મારી નાખ્યો. આટલી મોટી પેદાશ 24 કલાકમાં 36 લાખની પેદાશ. 24 કલાકમાં 36 લાખની પેદાશ. એટલી 12 મહિનાની કેટલી?
દેશ નાનો છે પણ એને પેટ્રોલના કુવા ઘણા મળ્યા, કુવા નીકળે છે બધા. પેટ્રોલ 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 ઢગલા પૈસાના, 1 કલાકે 1.5 લાખ પૈસા. એનો કુટુંબ ઇમેજિન કેવો એનો વૈભવ ભોગવો હતો. કુટુંબીનું હે દૂરે નથી, જીવો ત્યાં દુઃખીના ડાળિયા હતા. હા હા, માથા ફોડતો રાગાડી. હા હા, ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ એ કહે છે કે જેને પ્રગટ્યો એને કામ તેનું થયું. હા 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 હા, જયારે જયારે ભાવના કરે ત્યારે ત્યારે એને આનંદ આવે અંદરથી. પ્રગટ્યો છે એટલો આનંદ ને શાંતિ તો સદાય છે, પણ જયારે અંદરમાં એકાગ્ર થાય ત્યારે વિશેષ આનંદ એને થાય. હા હા હા, એવું જેને કામ તેનું સંકિત પ્રગટ્યું. હા એમ કે છે. સમજાશે કાંઈ? એને ચિંતામણી કહીએ. સંકિત ચિંતામણી, ચિંતે તેમો આપે. એમાં અંદર એકાગ્ર થાય એટલો આનંદ મળે અંદર. આનંદનો કંદ હાથ આવ્યો. હા હા, સમજાય છે કાંઈ? આ વિષયના આનંદ તો ઝેર છે, એકલા ઝેરના પ્યાલા છે. હા હા હા, પ્રભુએ તો એમ કહ્યું કે જે શુભ ભાવ છે લોકોને આકરો લાગે છે એ ઝેર છે, તો અશુભ ભાવની શું વાતો કરવી? હા હા હા, અમૃતનો સાગર ભગવાન, એનાથી ઉલટો શુભ ભાવ એ ઝેર છે. તો પછી વિષયને આ પૈસા લક્ષ્મીમાં જે આનંદ માને એ તો અશુભ ભાવનું ઝેર છે. ભગવાનભાઈ હા 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 હા, ભગવાન જીનવરદેવ ત્રિલોકનાથ એમ કે છે, પ્રભુ તું કામધેનું કલ્પવૃક્ષને ચિંતામણી તું છો. હા હા હા, તું બધી રીતે પૂરો છો પ્રભુ. હા હા હા, કોઈ પણ ગુણથી એ અપૂર્ણ ને અધૂરો નથી. ગુણથી દરેક ગુણ ને દરેક શક્તિથી પૂરો છે. એ આવે છે ને ક્યાં? તું નથી અધૂરો, ભક્તિમાં ક્યાંક આવે છે. હે તું પૂરી વાતે પૂરો, તું હે હા તું સબ વાતે પૂરો આવે છે. એનું ગાય છે ભક્તિમાં, તું સબ વાતે પૂરો અધૂરા છૂરા. છૂરા એમાં આવ્યું ને, એમાં છૂરા આવ્યું. છૂરા ઘેવરમાં છૂરા, જેમ હા એ ઘેવરમાં જેમ છૂરા. છૂરા એટલે હાકર, મુઠ્ઠું હાકર. એવું આ ઘેવરમાં છૂરા એવો ભગવાન છે કે અરે એને ખબર ન મળે. ભિખારી થઈને ફરે છે, બાદશાહ 3 લોકનો. હા હા, એક પ્રશ્ન કર્યો છે બહુ જમે જ્ઞાન પ્રકાશ છે ને, 3જો ગ્રંથ ધનદાસ, કે 3 લોકનો નાથ કોણ છે? કે 3 લોકનો નાથ તું છો. કેમ કે 3 કાળ 3 લોકને જાણવાની તાકાત તારામાં છે, એવું તું છો. કોઈનું કરવું કે કોઈથી પોતાને ખાય એવું તો નથી, પણ પૂર્ણ વાતે પૂરો. હા હા, ભાષા એ નહીં, ભાવે એવો છે. તું સબ વાતે પૂરા, કોઈ વાતે અધૂરો નથી. સારી એ કેમ બેહે ને? એ આત્મતત્વની વાત સર્વજ્ઞ વિતરાગ જીનવર દેવ પરમેશ્વરે જગતને ફરમાવી, પણ એને સાંભળવા મળે નહીં. એને સાંભળે તો એને બે ની એ વાત. હા હા હા, કે છે પ્રભુ તું તો ચિંતામણી છો ને. પેલું ચિંતામણી ધૂળ છે એ તો પથ્થર પૈસા પૈસા
આપે. આ ચિંતામણી ભગવાન તો આનંદને આપે. આ શુદ્ધતા વિચારે જાવે, શુદ્ધતાને કેલી કરે. આવે છે ને આનંદ ધારા વર્ષે. પ્રભુ તું છો એવું તને પ્રતીતિમાં તો લે. એ વિશ્વાસના વાણે ચડાવે ને તારું વાન તરતું થશે. લોકોને એનો વ્યવહારના રસ છે ને એટલે વ્યવહારથી થાય એ મોટી તકરાર છે. પ્રભુ પોતે પોતા ઉપર તકરાર કરે છે. એમને આ વ્યવહાર છે ને રાગ છે ને એનાથી થશે. આ તો વિતરાગ છો ને એ વિતરાગ સ્વભાવની પરિણતિ વિતરાગતા થશે. એ રાગથી થશે નહીં. વ્યવહાર આવે છે રાગ હોય છે. વ્યવહાર નહીંનો વિષય સંકિતિને હોય છે પણ એનાથી નિશ્ચય સ્વભાવમાં જઈ શકે એમાંથી એમ નથી. એનો અભાવ કરીને અંદર જઈ શકે એવું એનું તત્વ છે. ऐसा ज्ञान कर जो भोगों की वांछा रूप विकल्प उनको छोड़कर देखो. पરના ભોગની વાંછા એ તો ઝેરની વાંછા છે કે સ્ત્રીનો પુરુષનો ભોગ જે છે દરેક 5 ઇન્દ્રિયના વિષયનો જે ભોગ છે એ તો ઝેરનું વેદન છે. ઝેરના પ્યાલામાં એ નિર્વિકલ્પ રસ નહીં ભૂલી જાય છે. સમજાણું કાંઈ? અહીંયા કહે છે ભોગો કે સામે આમ દીધું. આ અનુભવ માટે આ અનુભવની વાંછા છોડી દે એમ કે છે. જેમાં પુણ્ય ને પુણ્યના ફળની પણ વાંછા છે એને ભોગની ઝેરની વાંછા છે. 8 વર્ષની બાલિકા પણ જો સમ્યક દર્શન પામે છે તો એને ભોગની વાંછા હોતી નથી, રુચિ હોતી નથી. રુચિ તો ભગવાન આનંદમાં પડી છે ને પોસાય છે આત્મા. પોહાણમાં આત્મા છે. રાગનું પોહાણ નથી. આવે છે રાગ. પણ એની રુચિ નથી. તેમ તેનો આશ્રય કરીએ તો લાભ થાય બુદ્ધિ નથી. ભગવાન ત્રિલોકના ચૈતન સ્વરૂપ તેનો આશ્રય કરીએ તો કલ્યાણ થશે એવી દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? ભોગો કી વાંછા 5 ઇન્દ્રિય તરફના અનિન્દ્રિયમાં જવું છે ને એમ કે છે. 5 ઇન્દ્રિય તરફના વલણમાં ભોગની વાંછા ઈચ્છા ये वो जो विकल्प उनको छोड़कर संकेत का ग्रहण करना चाहिए. જે ઇન્દ્રિયમ જીણિત આવ્યું છે ને એ તો એ બીજી રીતે કીધું. એ ઇન્દ્રિયો તરફના વાંછા જે છે એને छोड़ और संकेत का ग्रहण करना चाहिए. ऐसा कहा है दृष्टांत. जिसके हाथ में चिंतामणि है धन में कामधेनु है और जिसके घर में कलवृक्ष है हाथમાં
ધનમાં અને ઘરમાં 3 વાર લીધી. જેના હાથમાં ચિંતામણી છે એ માગે એ મળે બહારથી. ધનમાં કામધેનુ છે. हाँ हाँ हाँ. और जिसके घर में कल्प रखे घर में, उसके अन्य क्या प्रार्थना की आवश्यकता है. हाँ हाँ हाँ. कल्प वृक्ष कामधेनु चिंतामणि तो कहने मात्र है, ये तो ढूंढने में है. हाँ हाँ हाँ. सम्यक कल्प वृक्ष. हाँ हाँ हाँ. પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ એની પ્રતીતિ અનુભવ થઈને એ કલ્પવૃક્ષ છે, એ કામધેનુ છે, એ ચિંતામણી હશે જાનના. હા હા હા. એ 15 ગાથા થઈ. आगे संकीट के कारण जो स्वद्रव्य उनसे यह 3 लोग भरा हुआ है. स्वद्रव्य की भरो से न सब ब्रह्मांड, उनको यथार्थ जानो, ऐसा अभिप्राय मन में रखकर ये गाथा सूत्र कहते हैं. दवाई जानी ताई सत्यो एणंबरियो जी जाई विनाशु विभजिये नानी पबनी. हे प्रभाकर भट्ट, योगेंद्र देव, संत मुनि, दिगंबर आचार्य अतीन्द्रिय आनंद का वेदन में समझाई से खाए. हाँ, ने 5મી गाथा नहीं, 5મી गाथा में कही आनंद प्रचुर आनंद नो अनुभव છે મુનિને. ચોથે ગુણ સ્થાને પ્રચુર નથી, અતીન્દ્રિય આનંદનો અંશ સ્વાદ આવ્યો છે. પણ છઠ્ઠે મુનિને 7મે છઠ્ઠે હા 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 હા. એ મુનિ પણ કોને કઈ ભાઈ, જેને પ્રચુર સ્વસંવેદન આનંદના ઝરણા વહે છે. હા હા. જેનું સત જાગીને ઉઠ્યું છે. હા હા હા. ચારિત્રની રમણતામાં એને તો પ્રચુર આનંદનું વેદન હોય છે. હા હા. એ મુનિપણું છે. यहाँ के છે કે આ 6 દ્રવ્ય 3 लोकी भया उनको जानो, व्यवहार થી કહ્યું. નિશ્ચય વાળાને જે પૂર્ણ વિતરાગતા ન હોય ત્યારે આ 6 દ્રવ્યને જાણીને એની શ્રદ્ધાદિનો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. છતાં એ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. હા હા. હોય છે ત્યારે વ્યવહાર હોય, વિતરાગ નથી ત્યાં સુધી આવશે. 17મી ગાથામાં આવશે. हे प्रभाकर पर चंद्रव को जान, जिन द्रव्यों से 3 लोग भरा है. हाँ हाँ हाँ. તું જ્ઞાન દર્શનથી ભર્યો છે, સદ્રવ્યથી લોક ભર્યો છે આખો. સદ્રવ્ય જ્ઞાનીઓને આદિ અંત કર રહી દ્રવ્યાત્મિક નહીં કહે. સદ્રવ્ય નાશ નથી, એનો અંત નથી, એની શરૂઆત નથી. અનાદિથી સદ્રવ્ય જગત છે. ભગવાને સદ્રવ્ય પદાર્થ જોયા છે. અનંત આત્મા, અનંત પરમાણુ, અનંત અસંખ્યાલાણુ, એક ધર્માસ્ત આકાશ, સદ્રવ્ય અનાદિ અનંત ભગવાને ભરેલા 14 બ્રહ્માંડ 14. એ સર્વજ્ઞ સિવાય એ બીજે વાત હોઈ શકે નહીં. यह लोग सद्रव्यों से भरा है, अनादि निधन है. भावार्थ अनादि अनिधन એટલે અનાદિ અનંત. અનાદિ નિધન છે ને, નિધન એટલે અંત. अनादि अंत एम लेवू वच्चे. यह लोक का आदि अंत नहीं तथा उसका कोई करता हरता, कोई ब्रह्माए કર્યો હોય ને શંકરે નાશ કરે, વિષ્ણુ રક્ષક કરે ને એમ છે
હા હા હા. કરતા હરતા નાશ રક્ષક કોઈ નહીં. હા 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 હા, એવું છોદર કર્યું છે. નિશ્ચય સંકિતિને પણ આવા છોદ્રનું જ્ઞાન ને શ્રદ્ધા કરવી જોશે. વ્યવહાર સમજાણું કાંઈ એમાં આવી ગયું. એ પૂતગલનું જાણે ને પૂતગલમાં પર છે, પરને જાણે. ચૈતન્ય સિવાય 5 બધા પૂતગલ છે. પૂતગલ એટલે અજીવ છે. અજીવ જાણે તો 5 આવી ગયા. જીવ જાણે એમાં પોતે આવી ગયો. હા હા હા, એ તો કે વાત. યદ્યપિ છદ્ર જુઓ, હવે ન્યાય આપે છે કે નિશ્ચય સન્નક દ્રષ્ટિકોણ છે એને વ્યવહાર સંકેતમાં છદ્રવની શ્રદ્ધા હોય છે. છદ્રવની શ્રદ્ધા જ્ઞાન અને રાગ હોય છે. यद्यपि ये छद्र व्यवहार संकेत के कारण है, विषय है. समझाई से कहा ये छद्रवनी श्रद्धा એ વ્યવહાર વિષયનું કારણ, વ્યવહાર સંકેતનું કારણ રાગ છે. તો પણ શુદ્ધ નિશ્ચય નહીં કર. શુદ્ધાત્માनुभूति वितराग संकेत का कारण પરમાત્મા પ્રકાશ છે ને, એ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ તારું છે એમ કે છે. પરમાત્મા પ્રકાશ સ્વરૂપ ન હોય તો પર્યાયમાં પરમાત્મા પણ આવશે ક્યાંથી? કે બહારથી આવે એમ છે? હા હા હા. પરમાત્મા સ્વરૂપ જ તારું છે બાપુ. બધા પરમાત્માઓ છે અનંત. હા હા હા. હે શક્તિ કો સ્વભાવ કો સમજતા તો થો. શક્તિ સ્વભાવ છે ને, પરમાત્મા સ્વભાવ જ એનો છે. પર્યાયમાં પ્રગટ થાય ત્યારે પરમાત્મા થાય. સદ્રવ્ય વ્યવહાર સંકેત કે કારણે તો પણ જોયું જો અંદર છે હોય ષડ દ્રવ્યાની વ્યવહાર સંકેત વિષય ભૂતાની ભવંતી તથાપી શુદ્ધ નિશ્ચય અને શુદ્ધાત્મા અનુભૂતિ રૂપ વિતરાગ સંકેત ચિંતાનો સ્વભાવ તો પણ નિશ્ચય નહીં કર. શુદ્ધાત્માનુભૂતિ ભગવાન આત્મા શુદ્ધ એનો અનુભવનો વિતરાગ સંકેત. હા હા, એ શુદ્ધાત્માની રૂપ વિતરાગ સંકેત કા કારણ ઓલા છદ્રવ્ય વ્યવહાર સંકેતનું કારણ હતું. હવે શુદ્ધ નિશ્ચય શુદ્ધાત્માનું વિતરાગ સંકેત કા કારણ કોણ એમ કે છે? હા હા, નિત્ય આનંદ એક સ્વભાવ. એક શબ્દ પડ્યો ત્યાં. નિત્ય આનંદ એક સ્વભાવ નિશુદ્ધાત્મા કારણ છે. હા હા હા. આવી વાત લોકોની અંદર પરમાર્થની વાત સાંભળવા મળે નથી. ત્યાં વ્યવહાર સંકેત કારણ હે છદ્રમાં, પણ નિશ્ચય નહીમાં કોણ કારણ છે? કે શુદ્ધ નિશ્ચય નહીં કર શુદ્ધાત્માનુભૂતિ. હા હા હા. વિતરાગ સંકેત એનું કારણ નિત્ય આનંદ એક સ્વભાવ નિશુદ્ધાત્મા. નિશ્ચય સમ્યક દર્શન વિતરાગ સંકેતનું કારણ સત્ય દર્શન સમ્યક દર્શન પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ એવું સત્ય દર્શન. હા હા હા. શુદ્ધાત્માનુભૂતિ વિતરાગ સંકેતનું કારણ નિત્ય આત્મા હવે નિત્ય આનંદ
નિત્યાનંદ એક સ્વભાવ છે ને પાઠમાં. નિત્યાનંદ એક સ્વભાવ, એ સ્વભાવ લીધો. કાયમી આનંદનો એક સ્વભાવ એવો નિઃશુદ્ધાત્મા એ નિશ્ચયના એ શુદ્ધાત્મા અનુભૂતિ વિતરાગનું કારણ એ આત્મા છે. શું કહ્યું? શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ યથાર્થ દ્રષ્ટિથી તો શુદ્ધાત્માનુભૂતિ રૂપ વિતરાગ સંકેત એનું કારણ નિત્ય આનંદ એક સ્વભાવ એવો એક આત્મા. વ્યવહાર સંકેતનું કારણ છદ્રવ્ય કહ્યું. છદ્રવ્ય વ્યવહાર સંકેતનો વિષય કો કારણ છે. અને આ શુદ્ધ નિશ્ચય શુદ્ધાત્માનુભૂતિ વિતરાગ સંકેત એનું કારણ અથવા એનો વિષય, એ વિતરાગ સંકેતનો વિષય નિત્ય આનંદિક સ્વભાવ એવો નિત્ય શુદ્ધાત્મા. પાછું દ્રવ્ય નિત્ય આનંદ એક સ્વભાવ એવો શુદ્ધાત્મા. આવું છે. શુદ્ધાત્મા ये है भाषा में છે નિઃશુદ્ધાત્મા એવ છે ને. નિઃશુદ્ધાત્મા એવો કેવો શુદ્ધાત્મા? નિત્યાનંદ એક સ્વભાવ, નિત્યાનંદ એક રૂપ સ્વભાવ, નિત્ય આનંદ એક રૂપ સ્વભાવ. એવું નિજ શુદ્ધાત્મા જો વિષયો ભવતી નિશ્ચય નહીં વિતરાગ સંકેતનો વિષય નિત્ય આનંદ એક સ્વભાવ એવો આત્મા એનો વિષય એટલે ધ્યેય છે ને કારણ છે. સમજાણું કાંઈ? અરે એનું જ્ઞાન તો કરે પેલું, એના જ્ઞાનમાં એ વાતને હું ઘરે તો ખરો. માનવ હતી કે પહેલા તારા લક્ષ્ય ઉપર તો વાત લે. બહુ સરસ વાત લેજો. આ વ્યવહારને તો ઉડાવી દીધું છે. વ્યવહાર સંકેતનો વિષય તો છદ્રવ્ય વિષય છે. નિશ્ચય સંકેતનો વિષય તો આ ભગવાન છે એમ કે છે. દિશા ફેર થઈ ગયા કે કાન ક્યાં રહ્યું આમાં? પણ કે છે લોકો ઓનગઢને નામે આ વાત નીચેની આવીને હવે એને ઉડાડવી ન પડે. એ અરે નામે આવી છે પણ છે તો ભગવાનની બાબત. વ્યવહાર સંકેત સદ્રવ્ય વ્યવહાર સંકેતનો વિષય છે. એ નિશ્ચય સંકેતનો વિષય નિજ દ્રવ્ય છે. બે આમ ભાષા કરી. સદ્રવ્ય એમાં અનંત સિદ્ધો આવી ગયા, લાખો કેવડી આવી ગયા, તીર્થંકરો આવી ગયા બધા સદ્રવ્ય. એ વ્યવહાર સંકેતનો વિષય છે. એટલે વ્યવહાર સંકેતનો એક કારણ છે. એટલે એ રાગનું કારણ છે. અમે આ કીધું ને જો વિતરાગ સંકેત કીધું છે ને. અમે વિતરાગ છદ્રવ્ય એ રાગનું કારણ છે. વ્યવહાર સંકેત એટલે રાગ. અને વિતરાગ સંકેતનું કારણ એ નિત્ય એક સ્વભાવ આનંદ, નિત્ય આનંદ એક સ્વભાવ એ શુદ્ધાત્મા. આને કારણ કહ્યું છે. એને વ્યવહાર કારણે નિશ્ચય થાય એમ તો કહ્યું નથી.
એ અનંત જાણે તો એ અંદર આત્માને જાણે ત્યારે અરિહંતને જાણ્યા એવો વ્યવહાર એને લાગુ પડે. વ્યવહારથી વાત કરી ત્યાં અરિહંતના દ્રવગુણ પર્યાયને જાણીને પછી અંતરમાં જાય. પર્યાયમાં ગુણ ભેળવી ગુણમાં દ્રવ્યમાં ભેદ કરીને દ્રષ્ટિ કરે ત્યારે એને આત્માને જાણે. ત્યારે ભગવત ત્યારે અનિયંત્રની પર્યાયનો નિમિત્ત થઈ. અને નિમિત્તથી થયું નથી આ વાત ને. નિમિત્તથી થયું એમ કહેવાય, પણ નિમિત્તથી કાર્ય થયું. ત્યાં નિમિત્ત છે ખરું. એ વખતે ક્યાં છે? આ તો પેલો ખ્યાલમાં આવ્યો હતો ને કેવળ જ્ઞાન આનું હોય. પછી આ મેળવા ગયો હતો ને એટલે નિમિત્ત કહેવામાં આવે, પણ નિમિત્તથી થયું છે એમ નહીં. હા હા હા. આવો મિત્રાજ માર્ગ બાપુ. વિતરાગ માર્ગ નહીં, પણ તારા સ્વભાવનો માર્ગ જ આ છે. તું ત્રણ લોકનો નાથ અંદર બિરાજે પ્રભુ. હા હા. સિદ્ધની પર્યાયની અનંતો અનંતી પર્યાયોનો પિંડ અંદર છે ભગવાન. હા હા. પણ નિજ આત્માની મહિમા ન મળે ને, પરની મહિમા. બહુ તો પર્યાયમાં પૂર્ણ થાય, જ્ઞાનનો ઉઘાડ થાય, એમ સૂક્ષ્મ થાય, એનો મહિમા એની. હા હા. પણ એ રાગ ને સૂક્ષ્મની મહિમા એ તો મિથ્યાર ભાવ છે. માન મળે ને, માન તો આ કે નહીં ભવ્યતા મોટું માન. તીર્થંકર કે આને આ સંકિતી જીવ છે એ સિવાય માનસ જોવે છે કોણ હોય? આનંદ કે છે નહીં ભવ્યતા મોટું માન. જેને જ્ઞાનીઓ કે ભવ્યને પાત્ર જીવ છે, હવે એને કોનું માન જોવે છે? અને કહેવાનો અભવ્ય ત્રિભુવન અપમાન. અને પરમાત્મા એમ કે આ નાલાયક છે ધર્મને માટે. હા હા હા. હવે એને કોનું અપમાન જોવે છે? કે નિગૃહમાં જશે એને આવી દશા આપી છે. હા હા હા. વાત બહુ ફેર છે ભાઈ. દુનિયાની પદ્ધતિ અને પરંપરાની રીત આ માર્ગથી બહુ ફરી ગઈ છે. સ્વદ્રવ્ય રાગનું કારણ છે, એ રાગનો વિષય છે. ભગવાન નિત્ય આનંદિક સ્વભાવ આત્મા તે વિતરાગી સંકેતનો વિષય છે. એ વિતરાગી સંકેતનું કારણ છે. આટલું તો સ્પષ્ટ કર્યું છે કુરતીભાઈ. હા હા હા. હે આખો કે છે. હવે એ લોકો કે છે વ્યવહારથી પણ થાય એમ ન માને તે કામ છે. આ બધી વાતો વાંધા આવું છે. નિમિત્તથી ન થાય તો એ માને છે એ કામ એમ કે છે. હા હા. હા હા. બહુ સરસ વાત. 16મી ગાથા એ પૂરણ વાત કરી છે. હા, બે સિદ્ધાંત સિદ્ધ કર્યા કે છદ્રવ્ય વ્યવહાર સંકેતનો વિષય કહો કારણ કહો. એટલે કે છદ્રવ્ય ભગવાન ત્રિલોકનાથ પણ એમ આવ્યા, એ વ્યવહારનું કારણ વિષય, રાગનો વિષય, રાગનું કારણ. હા 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 હા. એમ આવ્યું કે નહીં કરુણભાઈ? રાગનો વિષય, ત્રણલોકના નાથ સદ્રવ્યમાં આવ્યા, અંતરા સિદ્ધો આવ્યા. હા હા હા.
અનંતા નિગોધી આવ્યા એ તો એક વર્ષ. સદ્રવ એટલે કે અનંતા સીધો એ વ્યવહાર સંકેતનું કારણ છે. હા 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 એટલે કે રાગનું કારણ છે. ચેતનજી આવી વાત છે. હવે આ સિદ્ધાંતને આ રીતે ન સમજાય ને બીજી રીતે લે કોઈ ઠેકાણે કેવા લખાણ કઈ અપેક્ષા આવ્યા હોય. હા હા ભાઈએ કહ્યું છે ને સમ્યક જ્ઞાન દીપિકા જૈન આદિ વિષ્ણુ આદિના આચાર્યોના કહેવા હાથીના બહારના દાંત છે, અંદરનો આશય તો એ જાણે એમ કે બધી બહારની આવે ને વ્યવહારની વાતો નહીં તો એ બધી બહારની દાંતની વાતો. હા 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 અહીંયા તો કે છે કે બે વાત. આત્મા નિત્યાનંદ એક સ્વભાવ શુદ્ધાત્મા એક બાજુ અને એક બાજુ છદ્રે. છદ્રેમાં પંચ પરમેષ્ઠી પણ આવી ગયા, શાસ્ત્ર પણ આવી ગયા. દેવગુરુ શાસ્ત્ર ત્રણેય છદ્રમાં આવી ગયા. એ વ્યવહાર સંકેતનું કારણ એટલે વિષય એટલે રાગનું કારણ એ છે. હા હા આવો વિતરાગ માર્ગ. અરે રસિકભાઈ હા ભગવાન તું પરમેશ્વર છે. તારી પરમેશ્વરતા તને ન બે પામરતા બે તો મિથ્યા બ્રહ્મ છે. સિદ્ધાંત તો શું કહ્યો હતો કે છદ્રવ વ્યવહાર સંકેત એટલે શુભ રાગ એનો એ વિષય છે. છદ્રવ શુભ રાગનું કારણ છે. ભગવાન પણ રાગનું કારણ છે. હા હા આવો મારો પ્રભુ છે. અરે તને બે નહીં રૂચે ની ભાઈ. વ્યવહારમાં વર્તનમાં પ્રેમ એ તો અનાદિનો છે ભાઈ. આ તો કે છે એકનો શુદ્ધ જ એકાંત વિતરાગ સંકેતનું કામ છે. એમ કીધું ને કે કથનચિતા અને કથનચિત છદ્રવ ને વ્યવહાર એમ કહ્યું. ત્યાં એમ કહ્યું નિશુદ્ધાત્મ એવ એટલે એ જ. હા 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 ત્રિકાળી ભગવાન શુદ્ધ પૂર્ણાનંદનો નાથ એ નિત્ય આનંદ એક સ્વભાવી વસ્તુ તે જ સંકેતનું કારણ છે. તે જ સમ્યક દર્શનનો વિષય છે. તે સંકેતીનું ધ્યેય છે. વ્યવહાર સંકેતનો ધ્યેય શબ્દ પર છે. આમાં તો સ્પષ્ટ વાતમાં કહે આમ વ્યવહારથી થાય ને નિશ્ચયથી થાય એમ બે વાત નથી લીધી. પણ એમ છે ક્યાંથી કેમ કે વ્યવહારથી છદ્રવની શ્રદ્ધામાં પરમેષ્ઠી આવ્યા પણ એ રાગનો વિષય બાય છે. આ રાગની દશા એની દિશા રાગની દશા એની દિશા બહાર છે. હા 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 અને વિતરાગ દિશા એની દિશા અંતર છે. ભૂમિકા તો ઘણું સ્પષ્ટ. હા 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 ટીકામાં હોય વ્યવહારથી નીચે ના જ ગયો તો થાય કે
હોય છે, નિશ્ચય સંકેત વાળાને વ્યવહાર હોય છે, કેવડીનો હોય ત્યાં દાન, પૂજા, ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પણ એ બધો રાગ છે અને રાગનો વિષયથી પર છે. ત્યારે વિતરાગ સમ્યક દર્શન એટલે નિશ્ચય સમ્યક દર્શન, શુદ્ધાત્માની શુદ્ધ આત્માના અનુભવ રૂપ વિતરાગ સંકેત. એનો વિષય કહો, એનું કારણ કહો તો નિત્ય આનંદ એક સ્વભાવ શુદ્ધાત્મા કહ્યું. આમાં કથનચિત આ ને કથનચિત આ એમ તો કઈ કહ્યું નથી. સમજાય છે કાંઈ? એમ કહ્યું છે કથનચિત વ્યવહાર આવે તો નિશ્ચિત. કથનચિત વ્યવહારથી પણ સ્વ વિષય થાય અને કથનચિત નિશ્ચયથી પણ સ્વ વિષય, સ્વ એટલે કારણ થાય. મોટી આ તકરાર છે ત્યારે ઓંધગઢ ને નામે. ઓંધગઢ ક્યાં તો નામે ક્યાં તો આયા તો નામે જડ ના છે, શરીરનું નામ છે, આત્માને નામે ક્યાં હતું? હા હા. અંધકાર का અભાવ હોય તો ઉજાળો હોય કે પ્રકાશ. કારણ કે અંધકારથી ઉજાળો થાય. વ્યવહાર રાગથી અંધકાર છે, એનાથી ચૈતન્યનો પ્રકાશ સંકિત થાય. અહીં તો વિતરાગી સંકિતનો પ્રકાશ એ નિજ આત્મા છે. કારણ એનું કારણ નિજ આત્મા છે. આ ભયત્વમાં સીધો ખરું લીધું. એ તો 11મી ગાથા છે. હવે 17મી ગાથા મોટી લાંબી છે. એ રીતે ગાથા 15 તથા 16નો વિસ્તાર પૂરો થયો. 17મી ગાથા આપણે આવતા સ્વાધ્યાયમાં શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે જયતે